નમસ્કાર મિત્રો, ભૂપેશ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જોવાના છે સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પાઠ 15 સરકાર સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। જો મિત્રો તમે પહેલી વાર અમારી ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। આ ચેનલ પર તમને સામાજિક વિજ્ઞાનના તમામ ધોરણના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશન અને પાઠની સમજૂતીના વિડીયો મળી રહેશે। ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। 1, સરકારની જરૂર શા માટે છે? જવાબ: દરેક દેશને જુદા જુદા નિર્ણયો લેવા માટે તેમજ એ નિર્ણયોને અમલ કરવા માટે સરકારની જરૂર છે। દરેક દેશમાં બંધારણીય અનુસાર કાયદા બનાવવા, તેમને અમલમાં મૂકવા તેમજ તેમાં સુધારા કરવા સરકારની જરૂર છે। સરકારે બનાવેલા કાયદા અને નિયમો દેશના બધા લોકોને સમાન રીતે લાગુ પાડવા માટે સરકાર જરૂરી છે। લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવવા સરકારની જરૂર પડે છે। સરકાર લોક કલ્યાણના કાર્યો કરે છે, આમ દેશમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમજ દેશની પ્રગતિ માટે સરકાર જરૂરી છે। 2, સરકારના મુખ્ય પ્રકાર કેટલા અને કયા કયા છે? જવાબ: સરકારના મુખ્ય 3 પ્રકાર છે। 1, લોકશાહી સરકાર, સામ્યવાદી સરકાર અને રાજાશાહી સરકાર। 3, દુનિયામાં સરકારના મુખ્યત્વે કેટલા પ્રકાર જોવા મળે છે? જવાબ: દુનિયામાં સરકારના મુખ્યત્વે 4 પ્રકાર જોવા મળે છે। 1, લોકશાહી સરકાર, 2, સામ્યવાદી સરકાર, 3, સંયુક્તશાહી સરકાર અને 4, રાજાશાહી સરકાર। 4, આપણા દેશમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા જોવા મળે છે? જવાબ: આપણા દેશમાં સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા છે। પ્રશ્ન 2, યોગ્ય જોડકા જોડો। તો મિત્રો, અ અને બ બંને વિભાગ આપેલા છે, એમાંથી અ વિભાગની સામે બ વિભાગમાંથી જે સાચો જવાબ હોય તે આપણે લખવાનો છે। તો ચાલો આપણે જોઈએ। 1, રાજ્ય સરકાર। તો રાજ્ય સરકારની સામે સાચો જવાબ આવે ડી, સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે। 2, સ્થાનિક સરકાર। તો એની સામે સાચો જવાબ સી, ગામ કે શહેર માટે કાર્યભાર સંભાળે છે। 3, રાષ્ટ્રીય સરકાર। તેની સામે સાચો જવાબ બી, સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે। 4, રાજાશાહી। એમાં સાચો જવાબ એ, એક જ વ્યક્તિ શાસન કરે છે। પ્રશ્ન 3, યોગ્ય કારણ આપો। 1, લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને મનાય છે। જવાબ: અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા પ્રમાણે આપી છે। લોકશાહી એટલે લોકોનું, લોકો માટેનું અને લોકો વડે ચાલતું તંત્ર। લોકશાહીમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે। પ્રતિનિધિઓમાંથી દેશના વહીવટ માટે સરકારની રચના કરવામાં આવે છે। એ સરકારે લોકોની ઈચ્છા અનુસાર દેશનો વહીવટ કરવો પડે છે। જો સરકાર લોકોની ઈચ્છા મુજબ વહીવટ કરતી નથી તો લોકો આગામી ચૂંટણીમાં તેને ફરીથી દેશનો વહીવટ સોંપતી નથી। આમ લોકશાહીમાં સરકારની રચના લોકોનું જ સાર્વભૌમત્વ હોવાથી કહી શકાય કે લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને હોય છે। 2, લોકોના અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી। જવાબ: રાજાશાહીમાં વ્યક્તિ કેન્દ્રીય શાસન હોય છે, તેમાં રાજાનું પદ વારસાગત હોય છે। રાજાશાહીમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી। રાજાશાહીમાં સર્વસત્તા રાજાના હાથમાં હોય છે, તેમાં રાજાની ઈચ્છા એ જ કાયદો હોય છે। રાજાએ લીધેલા નિર્ણયો આખરી ગણાય છે, તેથી રાજાશાહીમાં લોકોના અધિકારો જળવાતા નથી। 3, સરકાર કાયદામાં ફેરફાર કરે છે। જવાબ: લોકશાહીમાં દેશના વહીવટ માટે લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓમાંથી સરકારની રચના થાય છે। સરકાર બંધારણને કેન્દ્રમાં રાખીને લોકોની ઈચ્છા, લોકમત અનુસાર લોકહિત માટે જરૂરી કાયદા ઘડે છે। લોકશાહીમાં જો લોકમત બદલાય તો સરકારે ઘડેલા કાયદામાં, સરકારે અમલમાં મૂકેલા કાયદામાં ફેરફાર કરવા પડે છે। લોકશાહીમાં સરકાર કાયદામાં ફેરફાર કરવાની સત્તા ધરાવે છે, તેથી સરકાર કાયદામાં ફેરફાર કરે છે। પ્રશ્ન 4, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। 1, લોકશાહીમાં લોકોના હાથમાં સત્તા છે। તો આ વિધાન ખરું છે। 2, રાજાશાહી શાસક ચૂંટણી વગર પસંદ થાય છે। તો જવાબ ખરું, આ વિધાન ખરું છે। 3, અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે। તો આ વિધાન સાચું છે, ખરું છે। જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રોને શેર કરો। અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવનારા અવનવા વિડીયોની માહિતી મળતી રહે। થેન્ક યુ।